ભાજપ ભગાડો કિસાન બસાવો, ભાજપ ભગાડો ખેડૂત બસાવો। જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો ખાસ કરીને પૂરો વિડીયો જોજો, કારણ કે આજે છે ને હવે આપણે એકને એક થવાની જરૂર છે, કારણ કે આ સરકાર હવે આપણો કોઈ ઉધાર નથી। આપણે હવે ભાજપની સામું ભાજપ સરકાર એમ કહેતી પહેલાં કે કોંગ્રેસ ભગાડો ભાજપ બસાવો, પણ હવે ભાજપ ભગાડો ને કોંગ્રેસ બસાવો તમે જોઈ શકો છો મિત્રો। આ મારી સિંગહંદી હાવ ખાતર થઈ ગઈ છે મિત્રો। તો હવે ભાજપ ભગાડો ને ખેડૂત બસાવો મિત્રો, એક જ રાગ ને એક જ નાદ હોવો જોઈએ ને। આપણો દેશનો ખેડૂત અત્યારે જો નહીં જાગે તો ક્યારેય નથી જાગવાનો, કારણ કે અમારી સિંગ જોઈ શકો છો તમે। આ સિંગમાં આમ જુઓ ઊભા પાથરા ઉગી ગયા છે મિત્રો। અમે એમાંથી એક પણ દાણો ઘેરે નથી લઈ ગયા। તો ખાસ કરીને મિત્રો આ વિડીયો શેર ખેડૂતના નાતે નહીં, પણ તમે એક નાગરિક, આપણે દેશના નાગરિકના નાતે જો પણ કોઈ મિત્રો વિડીયો જોતા હોય તો શેર કરવાનું ચૂકતા નહીં, કારણ કે આમાં સિંગ અમે એક પણ ગોંગડો ઘેરે નથી લઈ ગયા ખેડૂત મિત્રો। તમે જોઈ શકો છો આ સિંગ જોઈ શકો તમે, આમ જો ઊભી કોટા કાઢી ગયા, આખો પાથરો ખાતર થઈ ગયું ની પાથરો લીધો ને ત્યાં આખા આમ જો મિત્રો જોઈ શકો છો। આમાં કાંઈ પણ માલને પાલો ખાવાય નથી રહ્યો, કારણ કે પાલોય ખાતર થઈ ગયું છે મિત્રો। તો દર્શક મિત્રોને તમામને નમ્ર વિનંતી છે કે આ વિડીયો એટલો શેર કરો કે આ ભાજપના ખૂટિયાને હાટો આપણે 2027માં રાખવાનું છે। તો મિત્રો આ વિડીયો એટલો શેર કરો કે આ પાલો હંધોય 2027માં આવડા જે ખૂટિયા આવે આખલાઓને ખવડાવવા માટે રાખવાનો છે મિત્રો। તો આ વિડીયો તમે જોઈ શકો છો। આમાં અમારે કાંઈ નથી। હવે 3500 રૂપિયા વળતર આપતી હોય તો સરકારને ખબર છે કે અત્યારે મજૂર 600 રૂપિયા તો સિંગ ભેગી કરવાની મજૂર લે છે, પછી એમાં બિયારણ ખાતર મહેનત ખેડવાના મિત્રો 1000 રૂપિયા ટ્રેક્ટરવાળો લે છે। પછી તમને ખબર હોય તો કટર હકાવવી આપણે, તમે ખેડૂત પિત્રને તો ખબર હોય, આ જળ કઢાવને ન ખબર હોય, ખેડૂતનો દીકરો હોય એને તો હંધી ખબર હોય મિત્રો કે આ કેટલો ખર્ચ ખેડૂતને એની વાહેર થાય છે, દવા ખાતર બિયારણ। આ જળ કઢાવને હું નકરા માયકમાં હાથે ભાઈઓ તમને ખબર છે હવે પહેલાં ખેડૂત એક પાક લેતો, હવે 3 પાક। એ માજી આને આ કોક આને કાકા સમજાવો, આ કોક કયો આને 3 પાક લેલા તારી જાતના લબોળિયા જળ કઢા। 3 પાક લેવી, ખેડૂત 3 પાક લે છે, પણ આ 3 પાક આમાં ઘેરે તો અમે લઈ જતા નથી, એ તમારે વિચારવું જોઈએ ને તમે 3 પાક લઈ જાઓ। કોંગ્રેસની સરકાર હતી તો અમારે ડીએપીનો ઠેલો 500માં આવતો ને તમે અત્યારે જળ કઢા 1500નો કરી નાખ્યો। તમે શું ન્યાય કર્યો? સબકા સાથ સબકા વિકાસ ઉદ્યોગપતિ ન કર્યો, નોકરિયાતનો કર્યો, ખેડૂતનો કે માલધારીનો તાંય પણ વિકાસ ન કર્યો। જોઈ શકો છો મિત્રો આ તમે આમ જુઓ, આમ અમે આ માતાજીનો ઓલો કળશ સ્થાપ્યો હોય તે જ્વારા ફાટે એમ જ્વારા ફાટી ગયા છે મિત્રો। દર્શક મિત્રો આ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં। એક ખેડૂતના નાતે એવું ન કહેતો કે મારી ઓલી કરો, પણ એક ખેડૂતના નાતે એક ખેડૂત પુત્રનો હોવાનો ગર્વ હોય તો આ વિડીયો શેર કરજો। ખાસ કરીને તમે જોઈ શકો છો આમાંથી મેં એક પણ ગોંગડો ઘેરે નથી લઈ ગયા, કે આમાંથી કાંઈ એવી છોકરાને એક મુઠ્ઠી પણ નથી દીધી મિત્રો। તો મારે એટલું કંઈ આલો બગડી ગયું એનું કોઈ પણ નહીં, પણ સરકારને સમજવું જોઈએ। આની એ મોદી સાહેબ એમ કહેતા કે ભાજપ ભગાડો કોંગ્રેસ ભગાડો ને ભાજપ બસાવો। આ મા બેટાની સરકાર, આ પાપી સરકાર છે, આ મા બેટાની સરકાર આવી છે, આ મેં બેટાની સરકાર આવી છે। પણ તો દર્શક મિત્રો તમે વિચાર કરો, કારણ એમ કીધું મનમોહનસિંહની સરકાર છે એમ, કારણ કે મનમોહનસિંહ ખેડૂત પુત્ર હતો। જો મનમોહનસિંહનું નામ લે તો એના પૌડા ખરી નાખે, એટલે દુનિયાને એક જ ઉલ્લુ બનાવ્યા મિત્રો। આ મા બેટેની સરકારે તમને આમ કરી નાખ્યું છે ને તેમ કરી નાખ્યું છે ને આપણા ખેડૂત મિત્રો ભોળા કે આપણે મોદી સાહેબ આપણું ભલું ઈચ્છીએ ને ખેડૂતને હંધાને લોલીપોપ આપી, હું અહીંયા આવીને તમારો પાક તમે ભાવ મજૂર કરી શકશો, તમે તમારા પાકનો ભાગ ઓલો કરી શકશો મિત્રો। કાંઈ પોતાના ભાગ એક પણ તમે વિચાર કરો, કોઈ મજૂર હોય આપણે એક હાલો ભાઈ સિંગનો ભાવ નક્કી કર્યો તમે કે અમારે હાલો 1200 રૂપિયાની મણ સિંગ વેચવી છે, અમારે 1500 રૂપિયાનો મણ કપા વેચવો છે। સરકાર નક્કી કરે એ તમારે કરવાનું, સરકાર જે નક્કી કરે એ કરવાનું। તો તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે એક ખેડૂત પુત્રના નાતે કે દર્શક મિત્રો તમે એક ખેડૂતના અનાજ તમારી ઘરે આવતું હોય તોય પણ દર્શક મિત્રો વિડીયો શેર કરી દેજો। જય જવાન જય કિસાન।